તો હળદગમાં હિંસા મામલે બીજેપી પ્રવક્તા હિતેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે। જગદીશ વિશ્વકર્માએ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી હોવાનું હિતેન્દ્ર પટેલે કહ્યું। નિયામક મંડળને પણ સૂચનાઓ આપવામાં આવી હતી અને કેટલાક આગેવાનો રીલમાં ચમકવા માટે હરકતો કરતા હોવાનું પણ હિતેન્દ્ર પટેલે જણાવ્યું। ત્યારે કહ્યું કે બહારથી માણસો લાવી અરાજકતા ફેલાવવામાં આવી। પંજાબમાં ખેડૂતો પર આપની સરકારે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે કપાસમાં રાહતની માંગ કરતા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ આપ બીજા નંબરે રહેવા માટે ખેડૂતોના ખભાનો ઉપયોગ કરી રહ્યા છે। આ સમસ્યાનું સમાધાન પણ સરકાર પાસે હતું અને સરકારે ત્વરિત નિર્ણય લઈ અને સમસ્યાનું સમાધાન કર્યું છે। મારી વિનંતી છે કે આવી કોઈ પણ પ્રકારની ટોળાશાહીમાં કે વ્યક્તિગત સ્વાર્થ માટે આપ સૌને ભરમાવતા લોકોથી દૂર રહેજો। સરકાર આપની છે, આપની તમામ સમસ્યાઓના સમાધાન માટે અમે તત્પર છીએ। આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સરકાર પણ સંમત નથી। સરકાર કડક હાથે ખેડૂતોના હિતમાં પગલાં લાવવા માટે આપ સૌને ખાતરી આપે છે। આપ સૌએ ફરીથી આ માર્કેટ યાર્ડમાં વિશ્વાસ મૂકી અને પુનઃ પ્રસ્થાપિત વ્યવસ્થા કરી છે, એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું।